ત્રણ પ્રકારે માણસથી પાપ થાય. કા શરીરથી પાપ થાય, કા વાણીથી પાપ થાય, અને કા વિચારોથી મનથી પાપ થાય. પ્રસાદ લેવાથી આ ત્રણેય પ્રકાર થયેલા પાપ નાશ પામે છે. તમે પ્રસાદને હાથમાં ગ્રહણ કરો એટલે શરીરથી થયેલા પાપો નાશ પામે. પછી તમે એને મુખમાં મૂકો, જીભ ઉપર મૂકો એટલે વાણીથી થયેલા પાપો નાશ પામે. એ પ્રસાદ વાળો હાથ માથા પર ફેરવો એટલે વિચારોથી મનથી થયેલા પાપો નાશ પામે. આ ભાવ છે પ્રસાદ. હરિ અનંત, હરિ કથા અનંત. જેટલા પણ ઊંડા જઈએ ને નવા નવા અર્થો મળ્યા જ કરે. આવો એ ગિરિરાજને સામગ્રી અર્પણ કરી પ્રસાદ બધાને વેચવામાં આવ્યો. પેટ ભરી ભરીને લોકોએ પ્રસાદ આરોગ્યો. નારદજી પસાર થયા, એને પણ પ્રસાદ લીધો. થોડો પ્રસાદ પોતે લીધો, થોડો કમંડળમાં મૂકીને નારાયણ કરતા પહોંચ્યા સ્વર્ગમાં, ઇન્દ્રલોકમાં પહોંચ્યા. ઇન્દ્ર મહારાજની સભામાં નારદજી આવ્યા. ઇન્દ્ર ઉભા થઈ ગયા. અરે પધારો દેવર્ષે, તમે બોલ્યા. હા, સ્વાગત કર્યું. કમંડળમાંથી પ્રસાદ કાઢે નારદજીએ ઇન્દ્રના હાથમાં મૂક્યો. લે ભયા પ્રસાદ લે. ઇન્દ્રે પ્રસાદ આરોગ્યો. પછી પૂછ્યું, પ્રસાદ લીધા પછી પૂછ્યું, આ પ્રસાદ શેનો હતો નારદજી? નારદજીએ કહ્યું, તારું નાક કપાણું ને એનો. હે, તને કાંઈ ખબર નથી? વર્ષોથી તારો યજ્ઞ કરતા હતા વ્રજવાસીઓ. પેલા કનૈયાએ બંધ કરાવ્યો, એને બદલે એને પર્વતની પૂજા કરી. તને કઈ ખબર જ નથી. અને ક્રોધ આવ્યો ઇન્દ્રને. નારદ તો નીકળી પડ્યા. નારાયણ ના ના ના, બાર પ્રકારના મેઘ, સંવર્તક નામના મેઘને આજ્ઞા કરી. ઇન્દ્ર મહારાજ, જાઓ તૂટી પડો ગોકુળમાં. એક માણસ બચવો ન જોઈ. જોઉં છું મારો યજ્ઞ કેમ બંધ કરાય છે. મુશળધાર વરસાદ ગોકુળમાં શરૂ થયો. બધા જ લોકો કનૈયાની નિંદા કરવા લાગ્યા પાછળથી. જો આને કર્યા બધી. આ માણસ જાતનો સ્વભાવ છે. જશ મળે તો મેં કર્યું, અને કઈક ઉલટો થાય એટલે ભગવાને મારું બધું ઉલટું પાડી દીધું. બધા જ લોકો કનૈયાને કહેવા લાગ્યા, કનૈયા આજો, ઇન્દ્ર મહારાજ ક્રોધિત થયા. હવે આપણને કોણ બચાવશે? બોલે, જેની પૂજા કરી એ બચાવશે. કેવી રીતે? ચાલો લાકડીઓ લઈ આવો ઘરેથી, પોતપોતાના ઘરેથી. આપણે ગિરિરાજને ઊંચા કરીએ. અરે પણ કઈ ગિરિરાજી ઊંચા થાય? જરૂર થશે, તમે લાકડીઓ લઈને આવો. બધા જ ગોવાળો પોતપોતાના ઘરેથી લાકડીઓ લઈને આવ્યા. વચ્ચે કનૈયો પોતાની ટચલી આંગળી રાખીને ગિરિરાજ ધારણ કી. અને ગિરિરાજી ઊંચા થયા. વચ્ચે કનૈયો ઉભો છે. ફરતા ગોવાળો લાકડીઓ લઈને ઉભા છે. ગાયો, વાછરુઓ, ગોવાળો બધાને કહો, આવો તળેટીમાં આવી જાઓ. શેષ નાગને આજ્ઞા કરી. કનૈયાએ મનોમન શેષ નાગે આમ બાઉન્ડ્રી બનાવી દીધી. પાણી અંદર ના આવે એવી વિશાળ બાઉન્ડ્રી બનાવી દીધી, દિવાલ બનાવી દીધી. શેષ નારાયણે બધા જ લોકો પર્વતની તળેટીમાં આશરો લેવા લાગ્યા. અડીખમ ગોવાળો લાકડીના ટેકા લઈને ઉભા છે. વાહ, આપણે તાકાત તો જુઓ, આપણી તાકાત તો જુઓ. આપણે ગિરિરાજને ઉઠાવી લીધા.
કનૈયો વચ્ચે ટચલી આંગળી ધારીને ઉભો છે. અભિમાન બહુ ખરાબ ચીજ છે મેરે ભાઈ. એક દિવસ, બે દિવસ, હજે તો બીજા દિવસથી સાંજ ન થાય ને ગોવાળોને અભિમાન આવ્યું. અભિમાન આવે એટલે ભાષા પલટાઈ જાય, વિવેકનો નાશ થાય. આપસમાં ગોવાળો વાતો કરવા લાગ્યા. આ ભાર આપણે ઉપાડીએ છીએ અને આ જસ કનૈયો લઈ જાય છે એક ટચલી આંગળી રાખીને. હાલો ને આપણે એની આંગળી લેવડાવી લઈએ. હા, એ વાત સહી હે. બધા જ ગોવાળો કનૈયાને કહેવા, એ કનૈયા, પાછી તો વ્યંગ ભાષામાં કહેવા લાગ્યા. થોડી વાર હાવ બંધ કરજો. વ્યંગ ભાષામાં બોલવા લાગ્યા. એ કનૈયા ભાઈ, 2 દિવસ થયા, થાકી ગયો હશે, ભાર લાગ્યો છે, હવે આંગળી લઈ લે. હું આંગળી લઈ લઉં. આ પણ શું ફરક પડે, અમે આટલી લાકડના ટેકાથી રાખ્યા છે, અમે તું આંગળી લઈ લે. લઈ લઉં છો ભાઈ, લઈ લે ને. અન કનૈયા એમ સેજ આંગળી નીચે કરી અન ગિરિરાજી નીચે આવ્યા. બૂમ નીકળી ગઈ, એ કનૈયા રહેવા દે, એ ભાઈ, ભાઈ રહેવા દે. ગોવાળોનું અભિમાન ઉતરી ગયું. ગો આપણા લાકડી ઉપર નહીં, આ કનૈયાની આંગળી ઉપર ગિરિરાજજી હતા. હવે કનૈયાએ કહ્યું, હવે એક કામ કરો, તમે બધા લાકડીઓ લઈ લ્યો. મારી ઈચ્છા હતી આનો યશ તમને બધાને આપવો, પણ તમે તમારા અભિમાનને કારણે એ લાયકાત ખોઈ દીધી અને બધે આજ ગોવાળોને લાકડી લેવડાવી લીધી. અને આપણો નંદનંદન, યશોદા નંદન, મુરલીધર, આપણો ગોપાલ જમણા હાથની એક ટચલી આંગળી ઉપર પૂરા ગિરિરાજને ધારણ કર્યા. તમામ ગોવાળો એકી અવાજે બોલી ઉઠ્યા, બોલીએ ગિરિરાજ ધરણ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગોવર્ધન એમ કહેવાય છે કે 7 દિવસ સુધી ગિરિરાજને ધારણ કર્યા. 12 મેઘ ખાંગા થયા. ઇન્દ્રને મહારાજને થયું કે હવે તો આ 7મો દિવસ છે, એક માણસ ન બચ્યો હોવો જોઈએ, લાવ જઈને જોઉં તો સહી. અને ઇન્દ્ર મહારાજ આવ્યા. આવીને જોયું તો એક ટચલી આંગળી ઉપર ગિરિરાજજી. આખો વ્રજ સમાજ, વ્રજવાસીનો સમાજ ત્યાં નિવાસ કરે છે. હવે ઇન્દ્રનું અભિમાન ઉતરી ગયું. કહો 7 વર્ષનો સાવરો, આટલો નાનો બાળક જો પર્વતને ધારણ કરતો હોય તો એ બાળક બીજો કોઈ નહીં, અનંત કોટી બ્રહ્માંડનો નાથ અવતાર લઈ ચૂક્યો છે. 2 હાથ અને ત્રીજું માથું જોડી દંડવત પ્રણામ કર્યા. 12 મેઘોને શાંત કર્યા, વરસાદને શાંત પાડ્યો, અપરાધની ક્ષમા માગી. ક્ષમા કરો મને, પર્વતને નીચે પધરાવો. ગિરિરાજને નીચે પધરાવ્યા. કપિલા નામની ગાય ઇન્દ્રની, એનાથી એનું દૂધ લાવી ખુદ ઇન્દ્ર મહારાજે ગિરિરાજની ઉપર અભિષેક કર્યો અને પૂજા કરી.